પહેલા પરસોત્તમ રૂપાલા અને હવે કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજનું લોહી ઉકળી ઉઠ્યું। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખના મોઢેથી એવા શબ્દો નીકળ્યા જેનાથી ક્ષત્રિયોએ પોતાની લાગણી દુભાઈ હોવાનો દાવો કર્યો। સોમવારે વિસાવદરમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કિરીટ પટેલે બફાટ કર્યો, જેમાં ન માત્ર ક્ષત્રિયો પરંતુ દિવ્યાંગોના પણ અપમાનનો આરોપ લાગ્યો। एक समय एवो હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। જ્યારે કિરીટભાઈ આ શબ્દો ઉચ્ચારી રહ્યા હતા ત્યારે જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ હતા। જો કે નિવેદન બાદ કેટલાક ક્ષત્રિયોએ રોષ ઠાલવતા કિરીટ પટેલે તરત જ માફી માંગી લીધી। આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેચ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું। આ ઉપરાંત એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં કોઈ ક્ષત્રિય આગેવાન અને કિરીટ પટેલનો અવાજ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। હેલો, હા ભાઈ, જય માતાજી। જયદીપસિંહ બોલું છું। વિડીયો તમારો આવ્યો છે, તમે પેલું રાજપૂત વિશે કંઈક કોમેન્ટ કરી એટલે તમારો નંબર મળ્યો। ભાઈ અમે રાજપૂત તો વિશે નથી કરી મારા ભાઈ। મહારાજોની રાણી ગમે તેવી હોય ને એના છોકરા ગાદીએ બેસે, એ વાત બરાબર છે, પણ એ વાત બરાબર છે, તમે એવું કહો છો લીધો ભાઈ। હા દોસ્ત, એટલે એ વાત બરાબર છે એવું કહો છો ને? એ વાત બરાબર છે એવું કહો છો તમે? એ વાત નહીં, તમે જે બોલો છો ને એ બરોબર છે, એવું બોલ્યા છીએ, પણ તમને કઈ લાગણી એવું કઈ પહોંચ્યું હોય તો અમે માફી ક્ષમા માંગીએ છીએ। આપણે એવો કોઈ ઈરાદો નથી। અમારે અહીંયા છે ને ભાઈ, હલો બોલો, અમે બધા એક થાળીમાં અહીંયા જમવા વાળા છીએ બધા દોસ્ત। મેં તો પૂછ્યું ને તમે કેટલી થાળીમાં જમો છો સાહેબ? એક ઓલરેડી જે વસ્તુઓને ચર્ચા ઉપર ચાલી રહેલી છે આખી ઝુંબેશ, અને ત્યારે તમે પાછા બીજી વાર એક ને એક વસ્તુ તમે રિપીટ કરો છો। હું તમને બીજા વિડીયો મોકલું, બીજા વિડીયો મોકલો કે ના મોકલો, પણ આના વિશે જે વસ્તુ ચાલી રહી છે એની જ વસ્તુ રિપીટ કરવાનો શું મતલબ કિરીટભાઈ? અરે વાત તમારી સાચી છે। અમારે એવો કોઈ એ વસ્તુ આરે તમે ખોટી એને કન્સર્ટ કરો છો મિત્ર। તમે એવું બોલો છો કે આંધળી હોય, બોબડી હોય ને એના છોકરા આવે સીધા રાજગાદીએ બેસે। અરે ભાઈ, એવું કઈ કોઈ જ્ઞાતિ વિશેની વાત જ નથી યાર। હવે એટલે તમે મગજમાં ઓલું કરીને તમે એને પેલું ના કરો। અને અમે તો નાના લોકો, અમે કઈ એવડા મોટા નેતા નથી, સમજ્યા તમે? સાહેબ, નાના કે મોટાની વાત જ નથી અહીંયા। અમે એ વાત હવે સમજો કે નાનામાં નાનો માણસ કે મોટો બોલો હું કહું તમને બધું કરું, નાનામાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય, જે વસ્તુ જે ચર્ચા અને જે ઓલરેડી જે માણસ આખું ભેગું થઈને જેની વિશે અને જેની વિરુદ્ધમાં ચાલતું હોય એની જ વસ્તુ તમે બીજી વાર વિડીયો રિપીટ કરો છો। એની જ વસ્તુ તમે બોલો, તમે વિડીયોમાં શું બોલે તમે બોલો। તમે ભાઈ રેકોર્ડિંગ કરી અને આ વાતને ઓલી કરોમાં અમારો કોઈ એવો ઈરાદો નથી। હું તમને ચોક્કસ વાત કરતો, અને અમે તો અહીંયા બધા હળી મળીને રહેનારા લોકો છીએ। તો તમે શું કામ બોલ્યા હળી મળીને રહેનારા હોય તો? જો કે આ ઓડિયો ક્લિપ કિરીટ પટેલ અને ક્ષત્રિય આગેવાનની જ છે કે નહીં એની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરી રહ્યું, પરંતુ હાલ આ ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે।